ચાલો ફ્રેન્ડ્સ, આજ સન્ડે છે ને આજ અમે જાવ છીએ ધીરસન્સમાં ડીમાર્ટમાં ને અહીંયા આપણે શોપિંગ કરશું. બધું કરશું. અહીંયા આપણે માર્કર લેવું, બધી વસ્તુ લેવું. શ્લોક તો માર્કર જ લેવાનું છે, એનું તો નક્કી જ છે. ને બધી ને તો પેન લેવાની છું, પેન. ને તું શું લેવાનો છો? હું માર્કર 3 બ્લેક માર્કર બોર્ડમાં લખવાનો. હા, એક બ્લેક, બ્લુ ને રેડ. ઓકે. પાર્કિંગ એટલું ફૂલ છે ને એટલું રશ છે કે ગાડી નીચે બેઝમેન્ટમાં પાર્ક કરવી પડી. ઉપર બધું ફૂલ જ છે, બહુ જ ટ્રાફિક છે ને ઉપર તો જગ્યા જ નથી. સ્કૂલનું ફ્રેન્ડ આવ્યો છે તો હાય હેલો એમ કરવાનું. વાનની બાજુ અમે ડીમાર્ટમાંથી આવી ગયા છીએ, 7:30 થઈ ગયા છે અને ડીમાર્ટમાંથી આવી ગયા છીએ. ડીમાર્ટમાં ગયા તો સ્કીમ સારી હતી બધી વસ્તુની, એટલે થોડુંક શોપિંગ કરી લીધું. તો આ બધું અમે લઈ આવ્યા છીએ. જો આ બધી વસ્તુ પાછળ દેખાય છે ને, આ બધું થોડા તમને બતાવું. આ બધું લઈ આવ્યા છીએ અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો 7:30. રસોઈ શું ફટાફટ છે ને મેં ખીચડી બનાવી દીધી છે. ખીચડીમાં સિમ્પલ ખીચડી જ તે, ખાલી સાદી ખીચડી. એક છે ને મસાલો આવે છે, આપણે અથાણાનો મસાલો આવે ને, 1 ચમચી મસાલો તમે ખીચડી નાખી દો ને, બહુ મસ્ત ટેસ્ટ આવી જાય. તમે એકવાર ટ્રાય કરજો. કશું જ નહીં નાખવાનું, 1 જ ચમચી અથાણાનો તેલ મૂકીને વઘાર કરે વઘારેલી ખીચડીમાં 1 ચમચી અથાણાનો મસાલો નાખી દેવાનો, બહુ સરસ ટેસ્ટ આવશે. અને આ બધું હું ઠેકાણે પાડીશ. જે શોપિંગ કરીને આવી છું ને આ બધું હું હવે ઠેકાણે કરીશ. અને આ બેનને હવે વાળમાં તેલ બેલ નાખીને કમ્પ્લીટ પાછા ચીમકું બનાવી દઈએ ને, કાલે સ્કૂલે જવાનું ને. માથામાં તેલ, વાળમાં તેલ નાખવાનું આવે ને મજા ન આવે નહીં, છૂટા જ રાખવા હોય. હવે એને પછી છે ને તેલ બેલ લગાવીને સરસ મસાજ કરી પછી ચીમકું બનાવી દઈએ ને પછી એ લોકો જમીન સુઈ જાય. એટલે મેં સિમ્પલ ખાલી ખીચડી જ બનાવી છે. અત્યારે એક તો લેટ થઈ ગયું આવ્યા એટલે. છે મંડે અને સવારના 7 વાગ્યા છે અને વરસાદ ફૂલ, આખી રાત વરસાદ એવો છે ને અત્યારે ચાલુ છે. તો અમે છોકરાને વેનમાં બેસાડી અને વરસાદની મજા માણવા બહાર નીકળી ગયા છે. કેવો વરસાદ છે તો જો તને બતાવું કેટલો વરસાદ છે. વાઇપર તો કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે, એને કઈ દેખાય એમ જ નથી. કેટલી પણ ગરમી જ કેટલી હતી. એટલો સખત વરસાદ છે રાત આખીનો. તો પંકજ કે ચાલ ફેક્ટરી પર બધી આટો મારતા આવીએ કે પાણીમાં પ્રોબ્લેમ તો નથી આવ્યો ને. પહેલો વરસાદ હોય ને એટલે જરીક આવવું પડે જોવા, ક્યાંય કંઈ પાણી ભરાણા નથી ને. તો અમે જોવા આવ્યા છીએ. એ ગયા છે અંદર ઓફિસમાં અને હું અહીંયા ગાડીમાં બેઠી છું. આખી રાત વરસાદ આવ્યો છે આજે. અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકીને જેમાં નાસ્તા પાણી બધું બાકી જ છે. એ લોકોને વેનમાં બેસાડીને પછી ડાયરેક્ટ જ અમે આવી ગયા. તો ચાલો વરસાદમાં થોડુંક ચક્કર મારી લઈએ. મસ્ત ઠંડક થઈ ગઈ છે. હવે ઘરે જઈએ, નાસ્તા પાણી કરીએ. પછી નાસ્તામાં બનાવ્યા છે થેપલા, ગરમા ગરમ થેપલા નાસ્તો કરીએ. કાલે છે ને અમે ડીમાર્ટમાંથી એવા લેટ બીજી બધી વસ્તુ ઠેકાણે પડવાની બાકી છે. બધું જે લઈ આવ્યા ને સ્કીમ બહુ સારી છે ત્યાં. અમે ગયા હતા, કાંઈ લેવું તો નહોતું એવું જ વિચારીને ગયા હતા, થોડું ઘણું લેવાનું હતું.
સ્કીમ સારી હતી ને તો બધું લઈ લીધું. પંકજ એવું જ કે તમારા લેડીઝોને સેલનું નામ પડવું જોઈએ ક્યાંય કે કાંઈ ઓફર હોવી જોઈએ એટલે બધા આમ હોય ને તોય લઈ જ લઈએ. તમને લાગે તમે ખાલી એવું કહી દો કે ચાલો આ બનાવવાનું છે બનાવી નાખજો. સેટિંગ તો અમારે કરવાનું હોય ને બધું લાવવાનું એટલે અમારે એક્સ્ટ્રા પડ્યું હોય ને તો અમારે સારું રહે એમ. તો આવી રીતે બધું થોડુંક શોપિંગ કરી આવ્યા છે ને બધું હવે ઠેકાણે કરશું ઘરે જઈને અને નાસ્તા પાણી કરશું. સેવા પૂજા બધું બાકી છે. સીધા પહેલાં લોકોને મૂકીને ડાયરેક્ટ જ અમે આવી ગયા છીએ. તો હવે ઘરે જઈને બધું કરીએ અને નાસ્તો ને એવું કરીએ. તમારા લોકોનો વરસાદ કેવો છે કોમેન્ટ કરજો. અમારે તો પહેલો જ વરસાદ આવ્યો. આના પહેલાં હતું પણ કેવું ઝરમર આવીને જતું રહેતું હતું. આજે સારો આવ્યો. આજે મજા આવી ગઈ. ખુશ થઈ ગયા બધા. એવો સરસ વરસાદ રોડ ઉપર તો આવીને બધા એવા ખુશ નાતા હતા રોડ ઉપર. તો પહેલો વરસાદ છે ને ગરમીમાં સખત હતી કાલની. છે ને વરસાદમાંથી ચક્કર મારીને આવી ગયા પછી નાહી ધોઈને પૂજા પાઠ કરી અને હવે બેઠા નાસ્તો કરવા. નાસ્તામાં છે આજે ગરમા ગરમ થેપલા મરચા રાયતા માખણ ચા અને આ ડબ્બામાં બધું જ છે ચવાણું સેવ ને એવું બધું. અને હવે ચાલો બધા નાસ્તો કરવા ગરમા ગરમ થેપલા ખાવા. અને વરસાદ આવ્યો ઘડીક પણ અત્યારે રહી ગયો છે બંધ. કલાક આવ્યો ને અત્યારે તો એટલું કેમિકલ છોડી દીધું ને બધું વાઈટ ધૂંધળું થઈ ગયું છે. સ્મેલ આવવા માંડી છે. એટલે અમારે આવું જ છે. વરસાદ આવે થોડીક વાર ત્યાં કંપનીવાળા છોડી દે કેમિકલ એટલે પછી વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. તો અત્યારે વરસાદ રહી ગયો છે. હું બેસી ગઈ છું નાસ્તો કરવા. નાસ્તો વાસ્તો કરીને કામ કરશું. અને આ પેલું વરસાદનું સ્ટેન્ડ કાઢવા છે કપડાં સૂકવવા માટે. સ્ટેન્ડ ફિટ કર્યું ને વરસાદ બંધ થઈ ગયો. સ્ટેન્ડ જો અહીંયા ફિટ થઈ ગયું છે. કમ્પ્લીટ કરી દીધું આજે સ્ટેન્ડને. તો ચાલો કપડાં બપડા ધોશું અને પછી સૂકવશું. તો ચાલો બધા નાસ્તો કરવા. થેપલા અને મસ્ત મરચા રાયતા. સમાચારમાં ન્યૂઝમાં આવે છે વરસાદ. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સૌરાષ્ટ્રમાં વધારે છે ને આપણી કરતાં વરસાદ. અત્યારે છે ને હું આ બધી બોટલો હોય ને આ શેઝવાન ચટણીની ને જામની ને પેલી મિક્સ હબ ઓરેગાનાની બધાની છે. તો આમાંથી આ રેપર છે ને મારે કાઢવા છે ને તો મેં કેવું કર્યું ગરમ પાણી કરી અને આ બધી બોટલમાં ભરી દીધું અને ઢાંકણ ઢાંકીને એમને 10 મિનિટ સુધી રહેવા દીધી. હવે હું છે ને આ બધાના રેપર કાઢવા છે. ઇઝીલી નીકળી જશે. હવે ગરમ પાણીમાં થોડી વાર રહેવા દો ને પછી આવી રીતે ખેંચો ને આમ એટલે જો આખું જ નીકળી જશે. આખું જ આવી રીતે નીકળી જશે. જો નીકળી ગયું. આ ઇઝીલી આવી રીતે બધા રેપર નીકળી જશે. તમારે આવી રીતે બોટલો હોય ને કાઢવું હોય ને તો એકવાર આવું ટ્રાય કરજો. પછી આ એકદમ આ ચીકણું હોય ને આ બધું એને કાઢવા માટે છે ને આપણે આ નેન પોલિશ કરી હોય ને એનું રિમૂવર આવે ને કાઢવા માટે એ લઈને એનાથી કાઢવાનું. આવી રીતે એક લઈ અને પછી આની પર ઘસવાનું. આમ ઘસીને એટલે આ બધું ચીકણું છે ને નીકળી જશે. જો આમ ઘસતો એટલે બધું ચીકણું નીકળી જશે એકદમ. આવી રીતે આ બોટલો સાફ કરવી હોય ને તો આવી રીતે કરવાની. ઇઝીલી સાફ થઈ જશે. જો એકદમ ક્લીન થવા માંડ્યું. આ બધું જ ક્લીન થઈ જશે આનાથી. આવી રીતે મેં છે ને બધી બોટલોમાંથી છે ને આવી રીતે જ કાઢી લીધા. જો સાફ થઈ ગઈ. આ પાણી છે ને હું કાઢી નાખું તો ફટાફટ સરખી. પછી આ પાણી કાઢી પછી આવી રીતે આમાં ઘસો ને એટલે જો થઈ ગઈ ક્લીન. આવી જ રીતે બધી બોટલને ક્લીન કરી લેવાની. તો મેં આ બધી બોટલો છે ને આવી રીતે ક્લીન કરી નાખું. હવે જો હવે આખી બોટલ ક્લીન થઈ ગઈ છે. ચીકણી નથી જરાય. તમારે બોટલો આવી રીતે ક્લીન કરવી હોય ને તો આવું ટ્રાય કરજો. એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય. આવી રીતે મેં 2 બોટલો સાફ કરી લીધી છે. જો ક્લીન કરી નાખી છે. એક 1:30 વાગ્યો છે અને મારે કોબી બટેકાનું શાક ને રોટલી સિમ્પલ જ બનાવ્યું છે ને કેરી છે.
રસોઈ થઈ ગઈ છે. હવે છોકરાઓ આવે પછી જમી લઈએ. 2:30 વાગે આવે, એ લોકો 2:45 થઈ જાય આવતા આવતા. અને કાલ અમે ડીમાર્ટમાં ગયા ને તો એટલો ટ્રાફિક. મને એવું લાગ્યું કે સન્ડે છે એટલે ટ્રાફિક હશે, પણ સન્ડેનું નહીં, ઓફર જ એટલી છે ત્યાં. અત્યારે અંદર ગયા ને જોયું તો બાય 1 get 1 બધી વસ્તુમાં બાય 1 get 1 ના બોર્ડ લગાવેલા હતા. ખાંડમાં, પાવડરમાં, બધી જ જગ્યાએ એટલી ઓફરો હતી ને. ટ્રાફિક એવડું હતું, પાર્કિંગની જગ્યા નહોતી. પાર્કિંગ અમે નીચે બેઝમેન્ટમાં કર્યું, એટલું ટ્રાફિક હતું. તો અત્યારે બહુ જ ઓફર છે ડીમાર્ટમાં. ખબર નહીં અત્યારે હોતી નથી, હોય છે ઓગસ્ટમાં જ, પણ અમે તો અચાનક જ ગયા અને જોયું તો આટલી ઓફર હતી. તો તમારા લોકોને શોપિંગ કરવાનું હોય તો કદાચ 2-3 દિવસની હશે તો હું આ વિડીયો અપલોડ કરું ને, એટલે મેં ગયા હતા કાલે, આ વિડીયો હું આજે અપલોડ કરું છું. એટલે શોપિંગ કરવાનું તો જઈ આવજો. ડીમાર્ટમાં બધું આવ્યું છે બહુ સરસ, બધી જ વસ્તુમાં ઓફરો છે અત્યારે. તો ચાલો હવે છોકરા આવે પછી જમીએ. એ લોકો આવશે, નાશે ને ધોશે ને ફ્રેશ થશે ને. વરસાદનો નામો નિશાન નથી. રાત્રે ફૂલ પડ્યો, સવારમાં એ લોકો સ્કૂલે ગયા ત્યારે એટલો આવ્યો, અત્યારે કાંઈ જ નથી. ફૂલ તડકો નીકળી ગયો છે. આવું બધું છે. હવે જમી કરીને ફ્રી થઈને થોડી વાર આરામ કરશું. આવી ગયા શૂઝ બાર. કેવું રહ્યું આજે? આવતા વેત ફૂટબોલ યાદ આવી ગયો તને? હા, મારા પપ્પા આવશે ને પછી લઈ આવશો. પેલા શૂઝ કાઢીને આવી જા. નહીં, સાચું જ કહું છું, ખોટું નહીં. તારે આરતી વરસાદ હતો સ્કૂલે? શું લાવી? માર્ક્સ 17 out of 17. અરે વાહ મારા દીકરા, વેરી ગુડ. જો તારે કાંઈક ને કાંઈક હોય જ હો. એક માર્ક્સ જાય. વરસાદ હતો શ્લોક સ્કૂલે? કોણ ખીજાણું? હા, ક્યાં વેનમાં? નીચે ઉતરવાનું કીધું પછી ના પાડી. એટલે વેન વાળા અંકલ? હા, બીજી ગાડી વાળાને બીજી ગાડી વાળા બનવાને ખીજાણા. લે, આજે વિડિયાની શરૂઆત તે કરી હતી ને, તો હવે વિડિયાનો એન્ડ તારે જ કરવો પડે ને. તો તું કરીશ ને? આમ બધાની સામે જોઈને બોલવાનું. તો શું બોલીશ તું? વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.